મહેસાણાના રોડ પર તંત્રનું બુદ્ધિ પ્રદર્શન, લાલજી દેસાઈએ ખોલી સરકારની પોલ। शिवाला सर्कल ने शिवाला सर्कल भाई ने मैं पूछो आ सर्कल में शिवाला सर्कल आ रोडનું બ્રિજનું બે સાઈડના કામ મોટા ભાગનું પતો આવ્યું છે। અહીંયા પર બધું તૈયાર છે। ઉપરથી એક હેવી લાઈન નીકળે છે, જરા બતાવો તો નાખી ઉપર હેવી લાઈન બતાવો આમ જરાક ઉપર। આ હેવી લાઈન જ્યાંથી બરાબર નીકળે છે ત્યાં જ બ્રિજનો સૌથી ઊંચો ભાગ આવે। એટલે જો આ બ્રિજ બને તો હેવી લાઈનના છેડા જે છે અડી જાય। એટલે 6 મહિના ઉપર થઈ ગયું ને 6 મહિના ને શિયાળાથી કામ બંધ, શિયાળાથી એટલે તમારે આખો ઉનાળો ચોમાસું અડધું થઈ ગયું। એટલે લગભગ 7 મહિનાથી આ કામ જે છે બંધ પડ્યું છે। હવે એ નિર્ણય નથી થતો કે આ કામ ક્યારે શરૂ થશે। અહીંયા એક ભાઈ કામ કરે એને પૂછ્યું તો કે એવું સાંભળ્યું છે કે હવે થાંભલા શિફ્ટ કરશે, થાંભલાને આમ પાછળ લઈ જશે જેથી કરીને બ્રિજનું કામ આગળ વધારે। તો એ સામાન્ય શાકભાજી વેચનાર કે સિંગ વેચનાર માણસ છે એને બી આ ખબર પડે છે કે સરકારને ખબર નહીં પડતી હોય કે આ થાંભલા અહીંયા આવે છે તો પુલ અહીંથી નીકળે તો થાંભલા પહેલાં ખસેડી લેવા જોઈએ। આ જ્યારે પ્લાનિંગ કર્યું હશે ત્યારે આવો વિચાર નહીં આવ્યો હોય કે આ જ થાંભલાઓ હેવી લાઇનના જે છે એને આજથી 12 મહિના પહેલાં એને શિફ્ટ કરવાનો પ્લાન કર્યો હોત તો આ 7 મહિનાથી જે કામ પડી રહ્યું છે એ પડ્યું ના રહ્યું હોય। હજુ કેટલા મહિના પછી થશે? આ એક ચોમાસું, એક શિયાળો ગયો, એક ઉનાળો ગયો, આ ચોમાસું પણ જશે। હજુ ક્યારે આવશે? એટલે 12 મહિના સુધી કામ ના થઈ શકે। આ હાઈટ જુઓ તો ખબર પડે, આખું બધું